टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમેરિકામાં વ્યાજ દર ઘટ્યા અને ભારતીય શેર બજાર અચાનક જ વધી ગયા. ન માત્ર ભારતીય શેર બજાર પરંતુ ગ્લોબલ માર્કેટમાં જબરદસ્ત તેજીનું એક્શન જોવા મળ્યું. હવે તમને એમ થશે કે યાર આ અમેરિકામાં વ્યાજ દરો ઘટે અને એની સાથે ભારતનું ગ્લોબલ માર્કેટ્સનું શું કનેક્શન? આવો સમજીએ. અમેરિકન માર્કેટ્સ એ મધર માર્કેટ્સ કહેવામાં આવે છે. અમેરિકામાં કંઈ પણ થાય, તેના અર્થતંત્રને કંઈ પણ થાય, તેની સીધી અસર સમગ્ર વિશ્વભરના શેર બજાર, અર્થતંત્ર બધા પર પડતી હોય છે. કારણ છે ડોલર. આપણને સૌ કોઈને પસંદ છે, પણ હવે ડોલર ધીરે ધીરે પોતાની સ્ટ્રેન્થ જે છે તે ગુમાવી રહ્યો છે. અત્યાર સુધી ક્રૂડ ખરીદવા માટે માત્ર ડોલરનો ઉપયોગ કરવો પડતો હતો, એમાં પણ વચલા રસ્તાઓ હવે નીકળવા લાગ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકન અર્થતંત્ર જે છે તે સતત નબળું પડતું જઈ રહ્યું હતું. મોંઘવારી સતત વધી રહી હતી, જેને સપોર્ટ આપવા માટે થઈને હવે ત્યાંના વ્યાજ દરો જે છે તેને ઘટાડવા જરૂરી છે. અમેરિકામાં ખર્ચ લોકો કરે તેની સંખ્યા, તે રકમને વધારવા માટે થઈને, તેને ટેકો આપવા માટે થઈને અમેરિકામાં યુએસ ફેડરલ રિઝર્વ કહેવામાં આવે છે, જેને આપણે ત્યાં આરબીઆઈ છે તેમ યુએસ ફેડરલ રિઝર્વ છે, તેમના દ્વારા વ્યાજ દર ઘટાડવામાં આવ્યા. અને આ 50 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.50% ઘટાડો તેમણે વ્યાજ દરમાં કર્યો. હવે આ વ્યાજદર ઘટ્યા, તેની સીધી અસર સમગ્ર વિશ્વભરમાં થશે અને અમેરિકાના અર્થતંત્રમાં, અમેરિકાના શેર બજારમાં જે પૈસા છે તે હવે બહારની તરફ જતા જોવા મળશે. આવી સ્થિતિમાં સૌથી હોટ ફેવરિટ અત્યારે જો કોઈ અર્થતંત્ર અને દેશ હોય સમગ્ર વિશ્વભરમાં તો તે ભારત છે. રોકાણ માટે થઈને વિદેશી લોકોની પહેલી પસંદ ભારત છે અને એટલા માટે જ ભારતમાં નવા પૈસા બહારથી આવશે તે આશા સાથે ભારતના શેર બજારમાં નવા રેકોર્ડ બની ગયા. તો વાત સ્પષ્ટ છે, અમેરિકન માર્કેટ્સને જ્યાંથી પૈસા જ્યારે કાઢવાના થાય છે અને એ રોકાણકારોને બીજા કોઈ દેશમાં રોકાણ કરવું છે, ભારત સૌથી પહેલી પસંદ છે. ચાઇનાની તો હાલત ખરાબ છે. આવી સ્થિતિમાં માત્ર અને માત્ર એક જ ઓપોર્ચ્યુનિટી તેમના પાસે છે અને તે છે ભારતીય શેર બજાર. સતત નવા પૈસા ભારતીય શેર બજારમાં ઠલવાતા રહેશે અને આવીને આવી તેજી તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળતી રહેશે. આવા જ વધુ રસપ્રદ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.